તળાજા નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગના કર્મચારીઓને 2022માં છૂટા કરવામાં આવ્યા હતા અને કર્મચારીઓનો બાકી પગાર હોય જેના કારણે આજરોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. તારીખ 7/10/2022ના રોજ તળાજા નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓના 10 મહિનાનો પગાર તેમજ અમુક કર્મચારીનો 6 મહિનાનો પગાર બાકી હોય તે બાબતે વારંવાર નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરિચય. મારું નામ અલ્તાર પુરેશરા, તળાજા. આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા. એક આઉટસોર્સિંગ કર્મચારીનો પગાર બાકી છે બરાબર 7/10/2022ના રોજ ધનતેરસના દિવસે છૂટા કરેલ કર્મચારીઓને જાણ કર્યા વિના એજન્સીને, અને આજ દિન સુધીમાં 2 થી 3 પગાર દેવામાં આવ્યા છે આ એજન્સી દ્વારા અને નગરપાલિકા દ્વારા. તો આ લોકોને પગાર શા માટે નથી દેતા? અમતા એમ કહે છે કે તિજોરી ખાલી છે. તો તિજોરી ખાલી હોય તો લોકોને, કર્મચારીઓને જે કાયમી છે કે રોજંદાર છે, ઘરમાં જે ઓફિસમાં બેઠા છે એ લોકોને ગામમાં મોકલવા પડે ઉઘરાણી કરવા. અને હાલ અત્યારે કમસે કમ 20 દિવસથી ત્યાં ઓફિસની અંદર જે લેણું ભરવા જવાનું ટેબલ હોય, ટેબલે પૈસા નથી લેવાતા. એનું તમને કારણ કહું, એમ કહે છે કે નેટ બંધ છે, પેલું કાંઈક રિફંડ આવવાનું છે, લોકોને પૈસા ભરવા છે. અમતા એમ કહે છે કે તિજોરી ખાલી છે, લોકોને પૈસા ભરવા છે તો પૈસા લેતા નથી. તો આ કરવા શું માંગે છે નગરપાલિકાના અધિકારીઓ કે પદ અધિકારીઓ? એ કાંઈ ખબર પડતી નથી. હવે આ બેઠા બેઠા ખાલી રાજકારણ જ કરવું છે લોકોને, તો કર્યા કરો અંતર અમારે બધા ફેરા કરો, અમને કાંઈ વાંધો નથી. પણ તમે લોકો અમારો પગાર જે બાકી છે એ પગાર આપી દો, અમારે કાંઈ લેવા દેવા નથી. બાકી તમે તમારે જે પેટ ભરવા એ પેટ ભરો, જેને જે કરવું એ કરો. પગાર બાકી છે પગાર આપી દો, બાકી ના છૂટકે આંદોલન કરવું પડશે અથવા મારે નગરપાલિકાની બહાર ઉપર પર બેસવું પડશે. જો નહીં થાય પગાર મહિના દિવસની અંદર તો મારે બહાર માંડવા નાખીને બેસીશું એકલો. અલ્તાફ પુરેશરા પોતે બેસીશ. જે આપનું નામ છે? મારું નામ રઘુવીરસિંહ વિક્રમસિંહ વાળા છે. નગરપાલિકામાં હું મેરેજ સર્ટિફિકેટ વિભાગમાં નોકરી કરતો હતો અને 7/10/2022ના રોજ કેટલાક આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર ચડી ગયેલ હોવાથી એ વખત તે સમયના ચીફ ઓફિસર રૂપેશ પટેલને અમે જાણ કરી હતી કે ભાઈ આ લોકોના પગાર ચડી ગયા છે, વહેલી તકે ચૂકવી આપવા વિનંતી. પરંતુ તે ચીફ ઓફિસરે અમારી ઉપર ક્રૂરતાપૂર્વક અને બળજબરીપૂર્વક દિવાળીના આગલા દિવસે, રાતના દિવસે બધા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. અને આ દિન સુધીમાં લગભગ 3 વર્ષ વીત્યા છતાં ફક્ત નગરપાલિકાએ 2 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે. ત્યાં સુધી અત્યાર સુધીમાં એક પણ પ્રકારનો પગાર ચૂકવી દેવામાં આવ્યો નથી. અને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ ચીફ ઓફિસર પાસે, પ્રમુખ પાસે, એ લોકો એવું જ કહે છે કે અમારી પાસે પૈસા નથી. તો પૈસા નથી તો કંઈ કોઈ ચોરી તો લઈ નથી ગયા, કોઈ તિજોરી કંઈ ઉપાડી નથી ગયા, તો છતાં પણ તમારી પાસે પૈસા નથી તો એનો પ્રશ્ન અમારો નથી, એજન્સીનો છે. એજન્સીએ પગાર ચૂકવી દેવાનો આવે. એજન્સી પણ અમે રજૂઆત કરી છે, પણ એજન્સી એવું કહે છે કે જ્યાં સુધી અમને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે, અમને નગરપાલિકા પૈસા ન આપે ત્યાં સુધી અમે એ લોકોને પૈસા અમે તમને કેવી રીતે આપી શકું, એ પણ પ્રશ્ન છે. તો અમે બધી રીતે અમે ફસાયા છીએ કે નગરપાલિકામાં જઈએ તો એજન્સીનું નામ આપે છે, એજન્સી પાસે જઈએ તો નગરપાલિકાનું નામ આપે છે. તો આમાં અમારે કઈ રીતે આગળ વધવું એના માટે મામલતદાર સાહેબ પાસે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને આમ જો છતાં પણ હજુ જો કોઈ આગળ કાર્યવાહી નહીં થાય તો અમે આગળ પણ અમે પગલાં ભરવા રજૂઆત કરવાના આગળ જશું.